તમે જોઈ શકો છો ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો ગોળ જે છે એ કે શાક બકાલું મોળવાની હોય. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું પહોંચી ગયો છું બગદાણા આશ્રમ, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. બગદાણા જે ધામ આવેલું છે, બાપા સીતારામની જગ્યા કહેવામાં આવે છે. તો ત્યારે હાલ હું ત્યાં પહોંચી ગયો છું અને આજે હું તમને અહીંયાનો રસોડાનું તમને એટલું ઝેડ શું કહેવાય આમ બધું બતાવવાનું છું કે કઈ રીતના અહીંયા રસોઈ થઈ રહી છે, કેટલા લોકો સેવા કરી રહ્યા છે, શું શું બની રહ્યું છે, જમવામાં કેટલા પ્રકારની વસ્તુ બની રહી છે. તો એટલું ઝેડ તમને માહિતી આપું છું. પણ જો તમે એની પહેલાં મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો હવે શરૂ કરીએ કે ભાઈ શું શું અહીંયા બની રહ્યું છે. લોકો માટે પ્રસાદી બનાવવામાં આવી રહી છે. તો સૌથી પહેલાં અહીંયા કંઈક તમે ચેક કરી શકો છો. તો પહેલાંમાં જે દાળ રંધાઈ રહી છે અને બીજું જે છે કે અહીંયા તમને રીંગણા જોવા મળશે. તમે ચેક કરી શકો છો અહીંયા જે છે રીંગણા. અને આ બધું જે કાંઈ વસ્તુ બકાલું છે કોઈ પણ શાક માર્કેટમાંથી લાવવાનું નથી હોતું. અહીંયા લોકો છે ને દાન કરે છે, એટલે લોકો અહીંયા ફ્રીમાં આપી રહ્યા છે, બરાબર. એટલે અહીંયા કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદવી પડતી નથી, અહીંયા લોકો દાન કરે છે અને આ બધી વસ્તુ અહીંયા સુધી પહોંચે છે, બરાબર. અને બીજું જે છે કે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કેટલી વસ્તુઓ પડી છે, જે શું કહેવાય આમ ચોખા, દાળ વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા લોકો બધા ફ્રીમાં સેવા કરવા આવતા હોય છે, બરાબર. એક ડેટ ફિક્સ હોય છે, ગામે ગામના લોકો અહીંયા સેવામાં આવતા હોય છે, એટલે અહીંયા લોકો એમના ફ્રીમાં સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા કેવડા મોટા શું કેમ ડેગુ તપેલા મૂકવામાં આવેલા છે, મોટા મોટા તપેલા છે. અને અહીંયા તેમાં રસોઈ બની રહી છે લોકો માટે, તમે જોઈ શકો છો. અને અહીંયા ઘણા બધા લોકો છે ને સેવામાં હાજરી આપતા હોય છે, એકદમ ફ્રીમાં સેવા આપી રહ્યા છે લોકો, બરાબર. તો આ રીતના કંઈક અહીંનો માહોલ છે. આ જે છે એ બગદાણા જે રસોઈ શાળા છે, ભોજન શાળા છે, તેનું આ રસોડું છે. તમે જોઈ શકો છો અહીંયા લોકો કેટલા કામ કરી રહ્યા છે. અત્યારે હાલ ઓછા માણસો છે, બરાબર. અને અહીંયા સૌથી વધારે ગુરુ પૂર્ણિમાના દિવસે અત્યારે હાલ તમે લાઈવ નિહાળી રહ્યા છો. તો સૌથી વધારે ગુરુ પૂર્ણિમા હોય ને ત્યારે સૌથી વધારે લોકો અહીંયા શું કહેવાય આમ આપને જગ્યા ન મળે, સેવા કરવા માટેની જગ્યા ન મળે કાંઈ. તમે વાત બિલકુલ સાચી સાંભળી છે. સેવા કરવા માટે આપણે અહીંયા ટાઈમ લઈને આવવાનું હોય છે. અહીંયા ઘણા બધા લોકો તમે જોઈ શકો છો. અહીંયા લોકો સેવામાં જે હાજરી આપી રહ્યા છે તેમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવો જોઈએ કે ભાઈ શું એકદમ આમ ફ્રી, તદ્દન ફ્રીમાં લોકો અહીંયા સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ આટલી બધી જગ્યા જે બતાવી રહી છે ને તમને એ જગ્યા છે એ બધી રસોડાની છે, ખાલી રસોડાની જગ્યા છે આવડી મોટી, તમે જોઈ શકો છો. અને અહીંયા મેં તમને કીધું મોટા ટોપ જે છે તેમાં પહેલાં રસોઈ બને છે અને પછી જે છે કે લોકો માટે અહીંયાથી બહાર લઈ જવાતી હોય છે એમ તમે જોઈ શકો છો. અહીંયા અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા ગોળ જે છે એ શું કહેવાય એક સાથે કેટલા બધા ડબ્બા છે, જે ગોળનો ઉપયોગ અહીંયા પણ થાય છે. તો અહીંયા બધું ફ્રીમાં આવી રહ્યું છે અને અહીંયા ઘણા બધા લોકો સેવામાં ટૂંકમાં એટલું ઝેડ વસ્તુ, દૂધથી લઈને ચામોરસથી લઈને એટલું ઝેડ વસ્તુ જે કોઈ પણ જેટલી વસ્તુ આવે બધી તદ્દન ફ્રી વસ્તુ આવે છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, બધું ફ્રીમાં આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા જે છે એ સાધનો પડ્યા છે, એટલે શું કહે ચક્કુ છે, જે આપણે બધા ફળ ફ્રૂટ કે શાક બકાલું મોળવાની હોય તે બધી છરીઓ છે. અહીંયા જોઈ શકો છો મેથી છે, કેળા છે, બધા ઊંધિયાના શાકનો બધો ઉપયોગ થતું હોય છે, બરાબર. તમે જોઈ શકો છો. અહીંયા બધું તમને બતાવું. અહીંયા જે છે મેં તમને કીધું ચોખા છે, અહીંયા કોઠાર રૂમ છે, અહીંયા બધી જે અનાજ નાખવાની જે વસ્તુ, અનાજ રાખવાનો જે કોઠાર રૂમ છે, અહીંયા અનાજ રાખવામાં આવે છે. એટલે જે કોઈ બીજું અનાજ હોય, દાળ છે, ચોખા છે વગેરે વગેરે તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તેલના ડબ્બા છે, બરાબર. તો આ એટલી વસ્તુ અહીંયા જોઈએ છે. તમને તો ખ્યાલ હશે અહીંયા લોકો છે કે મેં તમને કીધું 24 કલાક જે જમવાનું ચાલુ હોય છે, 24 કલાક એમ રાતના દિવસની લોકોને જમવા માટે બંધ ન હોય. અને અહીંયા તમને હું હમણાં જે ભોજન શાળાનો જે નજારો બતાવું ને તમે જોઈને આમ શું કહેવાય તમને એમ થશે કે નહીં આપણા ઘરે ડાયનિંગ ટેબલ આપણા ઘરે નથી હોતા ને અહીંયા ડાઇનિંગ ટેબલમાં બધા લોકોને જમાડવામાં આવે છે. ને આ રીતના કંઈક અહીંયા સુવિધા છે. નાના બાળકો પણ સેવા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. કે કોઈને આમ બળ પડે એવું કામ નથી, એટલે શું કહેવાય ઓછા બળે વધારે કામ થાય એવી ટેકનોલોજી અહીંયા લગાડવામાં આવેલી છે, બરાબર. તો હવે હું તમને ભોજન શાળાનો આખો શું કહેવાય નજારો બતાવું, બરાબર. વિડીયોમાં બન્યા રહો. ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા નાના બાળકો પણ
સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો આ મોટું તપેલું જે છે એ દાળનું છે અને જે દાળ ભાતની દાળ આવે છે ને તે દાળ છે. તમે જોઈ શકો છો નાના નાના બાળકો પણ સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો એક વખત લેવું નથી તો જોઈ શકો છો તમે અહીંયા રીંગણા મોળાયેલા છે. કેટલા ટોપમાં રીંગણા છે તમે જોઈ શકો છો. જુઓ તમે. અને આ જે છે એ શું કહેવાય છાલ છે ઝાડની છાલ તેને સળગાવવાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી સળગાવીને તેને શું કહેવાય રસોઈ તૈયાર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ રીતના કંઈક અહીંયા માહોલ છે. તમે જોઈ શકો છો અહીંયા શું કહેવાય શાક તૈયાર થઈ ગયેલું છે. એ રસોઈ આપણી તૈયાર થઈ ગયેલી છે અને અહીંયા ભાત છે. જોઈ શકો છો તમે. તમે જોઈ શકો છો અહીંયા ભોજનશાળા જે છે ત્યાં સ્થાપના કરવામાં આવી છે. અને અહીંયા જે છે આ ભોજનશાળા છે. તમે જોઈ શકો છો અહીંયા જો મેં તમને કીધું એમ આપણા ઘરે ડાઇનિંગ ટેબલ નથી હોતા અને અહીંયા ડાઇનિંગ ટેબલ તમને જોવા મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા અને આખો શેડ ભરે છે. આપણે એમ થાય મોટી કંપની છે એવું આપને લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા આ રીતના કંઈક અહીંની માહિતી તમે જોઈ શકો છો. કઈ રીતના અહીંયા લોકો સેવા આપી રહ્યા છે અને ટેકનોલોજી લગાડવામાં આવી રહી છે. એટલે કે શું કહેવાય ઓછા સમયમાં વધારે કામ કરી શકે એટલા નાના બાળકો પણ અહીંયા કામ આપી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. કેમ કે અહીંયા સાધનો એવા બનાવવામાં આવેલા છે. તમે જોઈ શકો છો અહીંયા. હું તમને આખો નજારો બતાવું. આ જે છે ભોજનશાળા છે. શું ભાઈ ભોજનશાળા છે. તમે જોઈ શકો છો અહીંયા. તો આ રીતના કંઈક અહીંયા લોકો કામ આપે છે. તમે જોઈ શકો છો અહીંયાથી જોઈ લો તમે. બાપા સીતારામ બોલો. ગાઈસ તમે જોયું આ રીતના અહીંયા કંઈક રસોડાનું શું આ ભોજનશાળા છે. ભોજનશાળા છે. આજે તમે લોકો બેઠા હોય છે એટલા એક સાથે બધાને જમાડવામાં આવે છે. તમે વિચાર કરો અહીં કેટલો સમય લાગતો હોય, કેટલું લોકો માટે ભોજન જે બી જોઈતું હોય છે, કેટલી શું કહેવાય સાધન સામગ્રી જોઈતી હોય, તેમ છતાં અહીંયા કામ અટકતું નથી. 24 કલાક ચાલુ હોય છે. આમ તમે જોઈ શકો છો. ગાઈસ તમે જોઈ શકો છો તમને બીજા કોઈ પણ જગ્યાએ તમે જશો ના તમારે પોતાની જમીનની ડીશ તમારે જાતે ધોવાની રહેશે. અને અહીંયા જે છે તમારે ડીશ ધોવી નથી પડતી. અહીંયા લોકો જ ડીશ તમારી ધોઈ નાખે છે. બરાબર. એટલે અહીંયા એટલું આમ સેવા માટે લોકો હાજર રહે છે, તત્પર રહે છે. એકદમ તદ્દન ફ્રીમાં સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો બીજા લોકોની થાળી પણ બીજા લોકો ધોઈ નાખે છે. એટલે આપણે ધોવાની નથી. બરાબર. આપ તમારે ડીશ ધોવાની નથી હોતી. તમે જોઈ શકો છો આ રીતના કંઈક છે અહીંયા. ગાઈઝ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઈક કોમેન્ટ ન કરો તો ચાલશે. સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.